નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 22 ફેબ્રુઆરી 2026 રવિવાર અને હિન્દી પંચાંગ મુજબ આજે પંચમી તિથિ છે। ચાલો મિત્રો, હવે વાત કરીએ આજના મુખ્ય સમાચારની અને દેશ વિદેશના તમામ મોટી અને મહત્વપૂર્ણ ખબરો પર એક નજર કરીએ। સૌપ્રથમ આજના મોટા ઇવેન્ટની શરૂઆત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ મેરઠ શહેરની મુલાકાત રહેશે। અહીં પ્રધાનમંત્રી મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે। આ નવી રેલ સુવિધા શરૂ થતાં હવે દિલ્હી અને મેરઠનો પ્રવાસ 1 કલાકથી પણ ઓછા સમયનો પૂરો થશે। આ સાથે દિલ્હી મેરઠ નમો ભારત કોરિડોરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 12,930 કરોડનો વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે। મિત્રો, આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ 131માં એપિસોડ દ્વારા સવારે 11 વાગે દેશને સંબોધન કરશે। આ સાથે જ હવામાન વિભાગે પણ મોટી ચેતવણી જાહેર કરી છે। દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદ એલર્ટ છે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના આપવામાં આવી છે। આગળ આપણે વિગતમાં જાણીશું। મિત્રો, આગળ વાત કરીએ દેશના ઉપપ્રધાનમંત્રી સીપી રાધાકૃષ્ણ આજે તમિલનાડુની મુલાકાતે જઈ રહ્યા છે અને ત્યાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે। આજે દિલ્હીમાં બિહાર ડેવલપમેન્ટ સમિટનું આયોજન છે, જ્યાં 5,000થી વધુ લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યું છે। લેટ્સ ઇન્સ્પાયર બિહાર થીમ પણ આ સમિટમાં જોડાશે। ઉત્તર પ્રદેશમાં આજે વોટર લિસ્ટ અપડેટ કરવાનો છેલ્લો દિવસ છે। રવિવાર હોવા છતાં પણ BLO અધિકારીઓને બૂથ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। જનતાને અપીલ છે કે પોતાનું નામ ચોક્કસ ચેક કરાવી લો। આગળની વાત કરીએ તો ગૌતમ અદાણી આજે ભારત બિહાર ભાગલપુર જશે અને પીરમાંથી પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે। આજથી ગુવાહાટી એરપોર્ટનું નવું ટર્મિનલ પણ શરૂ થઈ રહ્યું છે। રાજસ્થાનમાં બાડમેર અયોધ્યા જેવી શૈલીમાં બનાવેલું ભવ્ય મંદિર આજે પણ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ યોજાશે। આજે રાજકીય વાત કરીએ તો રાજકીય સમાચારમાં મોટી ખબર છે કે સમગ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરા આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા દ્વારા આજે પણ જાહેરાત કરવામાં આવી છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। હવે આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ આગળ વધીએ તો ઇન્ડોનેશિયા ગુટરેસ ઇન્ડિયા AI કમ્પેક્ટ સમિટ સામે થયા અને દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી। લુલા દા સિલ્વા એ પણ પહલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી। ભારત અને બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ મેટલ્સ અંગે મહત્વની કરાર થયો। આ કરારથી ચીનને મોટો ઝટકો લાગ્યો। આગામી 5 વર્ષમાં ભારત બ્રાઝિલ વેપાર $20 બિલિયન સુધી પહોંચવાનો લક્ષ્ય નક્કી થયો છે। જ્યારે AI ઇમ્પેક્ટ સમિટે વૈશ્વિક સમર્થન મળ્યું છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આ સમિટમાં 5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને $250 બિલિયન થી વધુ રોકાણની જાહેરાત કરી છે। MCME એક્સપોર્ટને બૂસ્ટ આપવા માટે કેન્દ્ર સરકારે 7 નવી પહેલો પણ જાહેર કરી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ નવું વેક્સિન લોન્ચ કર્યું છે। ટીટેનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપશે। મિત્રો, ભારત માટે ગર્વની વાત એ છે કે ભારતીય મૂળ આશા શર્મા માઇક્રોસોફ્ટ ગેમિંગની CEO બની છે। તેઓ સત્ય નડેલાને રિપોર્ટ કરશે। સરકારે મોટો નિર્ણય લીધો છે કે હવે દિલ્હીમાં લાલ કિલ્લાને સપ્તાહના 7 દિવસ ખુલ્લો રહેશે, પરંતુ સાથે જ દિલ્હીમાં આતંકવાદી હુમલાને એલર્ટ જાહેર કરતા લાલ કિલ્લો પણ અને ચાંદની ચોક સહિત તમામ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો સુરક્ષા બજાવવામાં આવી છે। અમેરિકા ટેરિફ મુદ્દે અપડેટ અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત પર હવે 10% ટેરિફ લાગુ રહેશે। ભારત અમેરિકા ટ્રેડ ડીલ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફાઇનલ થવાની શક્યતા છે અને 1 એપ્રિલમાં અમલમાં આવી શકે છે। વિપક્ષ કોંગ્રેસ આ ડીલને વિરોધ કરી છે। રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। આ સપ્તાહે સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો। સોનાના ભાવ ₹2,300 વધીને 1,55,000 પ્રતિ 10 ગ્રામ થયો, ત્યારે ચાંદી પણ 8,000 મોંઘી થઈ છે। SIR પ્રક્રિયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં લગભગ 1 કરોડ નામ થયા છે। સૌથી વધુ નામ ગુજરાતમાં 68 લાખ ઓછા થયા છે। માર્કેટ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। RBIએ વ્યાજદરમાં યથાવત રાખ્યા છે, પરંતુ મોંઘવારીને લઈને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બેંક નિફ્ટી, IT અને MFCG સ્ટોક્સમાં ઝડપી સ્વિંગ જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં ફરીવાર આતંકી હુમલાનો એલર્ટ જાહેર કર્યો છે। નક્સલવાદ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે।
એક મહિનામાં 175 નક્સલ સ્મારકો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જણાવ્યું કે 31 માર્ચ સુધી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના તમામ સરકારી કચેરીઓમાં તમાકુ મુક્ત બનશે. શાળાઓમાં પણ એન્ટી ટોબેકો અધ્યાય પણ ફરજિયાત રહેશે. ખેડૂતો માટે પણ ખુશખબર, એક બટન દબાવતા 460 કરોડ સીધા ખાતામાં ટ્રાન્સફર થયા. હવે વાત કરીએ મિત્રો યુપીઆઈના રૂલ્સને લઈને તો ફોનપે દ્વારા બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવે 5000 સુધીની ફેસ આઈડી ફિંગરપ્રિન્ટ ચૂકવણી શક્ય બનશે. એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ સંપૂર્ણ રીતે બંધ થશે. માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ જ. હવે વાત કરીએ આજના હવામાનની તો મધ્યપ્રદેશના 20 જિલ્લાઓમાં આંધળી અને વરસાદની ચેતવણી. રાજસ્થાન, છત્તીસગઢ, તમિલનાડુ, છત્તીસગઢમાં પણ તાપમાન વધવા લાગ્યું છે. ઉત્તરાખંડમાં કેટલાક વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા શક્ય છે. મિત્રો આ હતા આજના મોટા અને મહત્વના સમાચાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને પણ દબાવી લેજો. ફરી મળીએ એક આગામી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.